અમદાવાદની જેજી યુનિવર્સિટીએ નવા બેચના વિદ્યાર્થીઓનું સ્વાગત એક ભવ્ય ફ્રેશર્સ પાર્ટીથી કર્યું। આ કાર્યક્રમમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓની હાજરી રહી હતી અને સમગ્ર કેમ્પસ આનંદ અને ઉત્સવના રંગમાં રંગાઈ ગયો હતો। ફ્રેશર્સ પાર્ટીમાં મજા, ડાન્સ, ગેમ્સ અને સંગીતનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું। ગાયક રાગ મહેતાએ પોતાની મોહક અવાજથી માહોલને યાદગાર બનાવ્યો, જ્યારે ડીજે ધવલના બીટ્સ પર વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા। આ પ્રસંગે જેજી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડોક્ટર સીએ અચ્યુત દાણીએ જણાવ્યું કે ફ્રેશર્સ પાર્ટી માત્ર મનોરંજન નથી, પરંતુ મિત્રતા, જોડાણ અને જીવનભર યાદગાર રહે તેવી સ્મૃતિઓનું નિર્માણ છે। આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગ્રેન્ડ્યોર એ બેઝિકલી જેજી યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે, જેમાં આ વર્ષે 2025-26ના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે એ લોકોનું વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય, સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે, એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે। આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે, એના પછી ડીજે ધવલના તાલે બાળકો ડાન્સ પણ કરી શકશે। ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર્સે તૈયાર કર્યા છે જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર્સના પણ છે જે એ લોકો પણ પરફોર્મ કરી રહ્યા છે। મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ કોઈ ઇવેન્ટમાં થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણછાતી ઘટના બને, એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને જ પોતાની આપણી એક એક્ટિવિટી કે ઇવેન્ટ કરીએ છીએ, જેમાં બાળકો સેફ ફીલ કરે, બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન એ ફક્ત ભણવા માટે નથી। ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન જોઈએ, સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ, સો દેટ દે કેન મેક ધેર કરિયર। આજે જે નવા જોડાનાર બાળકો છે એમાં લગભગ આશરે 4,000 બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય 3,500 થી 4,000 બાળકોની હાજરી